જય મુરલીધર ડાયરાને બતાવીને ડાયરો કેમ બધો મજામાં ને તો વાંધો નહીં બધો મજામાં જશે એવી આશાથી આપણે ચાલુ કરી છે નવો વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે. અને અત્યારે ભાઈ આ 3 દિવસથી આપણે મહેશભાઈની વાડી આવ્યા હતા, એની ગૌશાળાની મજા લૂંટી. અમને અમારી ઢીંગલીઓને જે મજા આવી ને ભાઈ અદભુત. ધાર્મિકબેન કેમ મજા કેમ આવે? અને અમારે ભાઈ સૌથી વધારે જો અમારી આ ઢીંગલી છે ને ભાઈ, નકર ઘરે બિચારી એકલી રખડતી હોય અને અહીંયા એને ખૂબ મજા આવી. આ નાની નાની વાછળીઓને જે ગાયું છે ને બધી કરીને બહુ રેમી, બહુ મજા આવે. બહુ સરસ મજાની મહેમાન ગતિ માણી છે અમારી ભાઈ. કે ભાઈ આવ્યા તે દિવસે સાંજે આપણે પાઉંભાજીને એવું ખવડાવી દીધું છે, પાઉંભાજી ખવડાવી દીધું. પછી જે દ્વારકા ગયા હતા અને તમે જે આગળના વિડીયો બધા જોયા, આમ જે હોટલમાં જમાડ્યું 3-4 હજાર રૂપિયાનું ભદ્રાહાની આવ્યું છે, તને ખબર? જે કંઈ VIP હોટલ હતી કે નાની મોટી રેસ્ટોરન્ટમાં નહોતા ગયા આપણે, VIP હોટલમાં ગયા હતા. 4,000 રૂપિયાનું ભદ્રાહાન લગભગ તો દાયબું જશે, પણ કંઈ વાંધો નહીં. આપણે એમ થયું કે આવ્યા છે ને તો પૂરેપૂરો છે ને જે આપણે જે શીસોડો હોય ને, શીસોડો તમને બધાને જોઈએ છે, જેમાં શેરડી નાખે ને હાટો, તો શીસોડો વાળો એ હાટોમાંથી એક પણ ટીપું રહેવા નથી દેતો. બરાબર ને ફેમિલી? કે એનો તમામ રસ નીચોડી લે છે. એમ આપણે અહીંયા આવ્યા છે ને મહેશભાઈનો મહેમાન ગતિનો બધો રસ નીચોડી લઈને પછી જવાનું છે. આજે વહી જવાનું હતું પણ છતાંય ધરારથી અમને રોક્યા છે કે ભાઈ હજી આપણે હર્ષદ માતાજી અહીંથી નજીક જ છે. મહેશભાઈથી કેટલા કિલોમીટર થાય? અહીંથી ખાલી 10 કિલોમીટર. 10 કિલોમીટર થાય છે, બરાબર? કે ભાઈ 10 કિલોમીટર થઈને તમે અહીંયા આવ્યા હોય ને જેના દ્વારકાના દર્શન કરાવ્યા હોય, અહીંના દર્શન કરાવ્યા વગર વૈયા જાય તો ખરેખર કે ના હાલે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આનાકાની કરતા હતા. પણ છતાં પણ અમે આ છોકરીઓની થોડોક આગ્રહ હતો અને છોકરીઓ કે પપ્પા જવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી હું પણ એમ થયું કંઈ વાંધો નહીં, હવે થોડીક સાંજ થઈ ગઈ છે ને અમે થોડાક જઈને તો અહીંથી મારું ઘર અહીંથી આશરે લગભગ 130 કિલોમીટર અંદાજિત છે. તો ભાઈ છોકરીઓને બાયુને લઈને અંધારામાં અજાણ્યા એરિયામાંથી ને વાહન બદલતું જવું ને થોડુંક મુસીબતવાળું કહેવાય. એટલે થોડુંક એ પણ ધ્યાનમાં રાખ્યું મેં. એટલે માટે આવતીકાલે સવારે 9 વાગે મહેશભાઈ અમને રોકવાના નથી, નીકળી જવાનું છે. કારણ કે તમને બીજું કહી દઉં કે ભાઈ આ મહેશભાઈ છે ને અમે અહીંયા આવ્યા, મેં બધું જોયું. એની એટલી બધી ગાયું છે, પોતે ખેતી કરે છે, ગાયોનું કામ કરવાનું હોય. મગફળી જે અહીંયા મેં બતાવ્યું તો આગલા વિડીયો મેં બધું મગફળીનું કામ બાકી છે. યાર્ડમાં એનો વારો આવે એમ છે 1-2 દિવસમાં, તો એ પણ જવું પડે. અને જે ઘઉંમાં મેથીમાં પાણી આપવાની ફૂલ જરૂર છે. બધું જ પોતાનું કામ બંધ કરીને અમારી પાછળ જે અમને સમય આપ્યો તે બદલ પહેલાં મહેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારી જે મહેમાન ગતિ અમે જોઈને ભાઈ અમારાથી આ વસ્તુ ના થઈ શકે ના. કાંઈ એવું બધું કંઈ આપણે ફ્રી જ છીએ ને કંઈ એવું કંઈ હેરાનગતિ જરાય થઈ જ નથી ભાઈ. બરોબર. તો અને પછી બીજું કે ભાઈ ભાવુબેન મહેશભાઈ છે, ભાવુબેન એક સરસ મજાની વિડીયો પોતાની ચેનલ ચલાવે છે યુટ્યુબમાં. ભાવુબેન કહી દો. હા, આપણી ચેનલ છે જી રમેશભાઈના વિડીયો જોતા હોય અને અમારી ચેનલને લાઈક કરી લેજો. ગૌરી ગીર ગૌશાળા અમારી ચેનલનું નામ છે અને બધા દિલથી સપોર્ટ કરજો. અને આપણે વધારે પૂરતા ગાયોના વિડીયો આવશે. તો મિત્રો એની ચેનલ છે ગૌરી ગીર ગૌશાળા, જેના વિડીયોની અંદર તમને અદ્ભુત ગૌ પ્રેમ ને અદ્ભુત ગૌ સેવા તમને વિડીયોની અંદર જોવા મળશે. બહુ મસ્ત મજાના વિડીયો બનાવે છે, મિલિયનોમાં જેના વ્યૂ વયા જાય છે. જે આપણા એરિયાની અંદર ફેમસ યુટ્યુબ ચેનલ છે ગૌરી ગીર ગૌશાળા, જે મારી ડિસ્ક્રિપ્શનમાં એની લિંક નાખી દઉં છું અને એનું નામ પણ નાખી દઉં છું. તો એક વખત અવશ્ય એ ચેનલની વિઝિટ કરજો. કે એના વિડીયો જોશો ને એટલે તમે એક વખત વિચારવા મજબૂર થઈ જશો કે એવા બહુ ખતરનાક વિડીયો હશે, ધમાકેદાર વિડીયો હશે. એક વખત એ ચેનલની વિઝિટ કરજો. અને અત્યારે અમારે લેટ થાય છે, હર્ષદ જવાનું છે, તો ત્યાં જઈને આપણે મળી. હર્ષદ બન્યા રહેજો વિડીયોની અંદર. જય મુરલીધર. રમેશભાઈ નીકળવું ને મિત્રો? આપણે પહોંચી ગયા છીએ હર્ષદ માતાજીના મંદિરે. જે સામે દેખાય ને એમાં હર્ષિજી માતાનું મંદિર છે, એનો ડુંગર છે. અને આપણે હમણાં ધીરે ધીરે ગાડી પાર્ક કરીને જઈએ. ત્યાં મુકામે કોયલા ડુંગરવાળીમાં હર્ષિજીના બેસણા હોય, બાજુમાં મોટા પેટ વાળો સમુદ્ર ગુગવતો હોય, પછી શું બાકી હોય મિત્રો? એમાં કાંઈ ઘટે જ નહીં ને. બધી જો ટ્રાવેલ્સનો અહીંયા આવી ગયા દર્શન કરવા માટે દૂરથી આવતા હોય છે યાત્રાળુઓ અને ભાવિકો બધાય. તો આપણે પણ હમણાં ગાડી કે ખારી જગ્યાએ પાર્ક કરી અને દર્શન કરવા જતા રહી. दुनिया की सुनता है क्यों, खुद की भी सुन ले कभी. जब यार करे परवाह मेरी, मुझे क्या परवाह इस दुनिया की. जग मुझ पे लगाए पाबंदी, मैं हूँ ही नहीं इस दुनिया की. ये भी न जाने वो भी न जाने
ઘોડી ખોટી છે પણ તો આ હર્ષદ માતાજીનો ડુંગર છે અને આપણે આખરે નીચે પણ એક માતાજીનું મંદિર છે. પહેલાં આપણે અહીંથી દર્શન કરી લઈએ, અહીંથી તમને દર્શન કરાવી દઉં અને કોમેન્ટમાં જય હર્ષિજીમાં લખી નાખજો. હર્ષિજી માતાના મંદિર આવી ગયા છે, તો દર્શન કરી લ્યો. અને અંદર વિડીયો અલાઉડ હશે કે ના હોય છે બહુ કંઈ બાકી ખ્યાલ નથી, પણ આપણે અહીંથી દર્શન કરાવી દો. પહેલાં ફોટો પાડવાની સખ્ત મનાય છે ભાઈ, મનાય છે, વિડીયો અલાઉડ નથી. એટલા માટે આપણે છે ને અહીંથી તમને દર્શન કરાવી દઉં છું. ભાઈ અત્યારે છે ને ત્યાં વિડીયો અલાઉડ નહોતો, આપણે શૂટિંગ કર્યું નથી. અહીંથી દર્શન કરી લેજો માતાજીના. આ હાલે બરાબર, કારણ કે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હર્ષિજી માતા બહારનો વ્યૂ. તો ભાઈ ત્યાં આપણે છે ને અંદર જે શ્રીફળ ને જે પ્રસાદી લીધી હોય ને અહીંથી લઈને પછી ત્યાં મંદિરે જઈને બાપુ છે ને એ ટૂંકમાં જે માતાજીનું સ્થાનક છે ને સ્થાનકે ધરીને પાછા આપણે પરત આપી દેતા હોય છે. પાછળ પરત આપી ટૂંકમાં જે મંદિર છે ને ત્યાંથી મંદિરથી પરત આપી દે એની પ્રસાદી આપણે શ્રીફળને જે કાંઈ હોય એ અહીંયા વધારી લેવાનું અને અહીંથી આપણે જે વધારીને પછી જે પ્રસાદ રૂપે ઘરે આપણે પાછા લઈ જવું હોય લઈ જઈ શકીએ છીએ ને ચૂંદડીને જે કંઈ હોય અહીંયા બધું ચડાવી દેવાનું હોય છે. અને એક મંદિર ઉપર પણ છે, પણ આપણે થોડોક ટાઈમનો અભાવ છે અને થોડુંક એક બીજી જગ્યાએ જવાનું છે, એટલા માટે આપણે થોડાક ટાઈમના અભાવે ઉપર જઈ શકતા નથી. એટલે ફરી પાછા ક્યારેક એવો મોકો આવશે ને પાછા આવશું ત્યારે ઉપર જઈને એના દર્શન કરી આવીશ. અત્યારે આમાં હર્ષિજીનું મંદિર છે, એના દર્શન કરી લ્યો અને જયમાં હર્ષિજી કોમેન્ટમાં લખી નાખજો. એક વસ્તુ તમને બતાવું કે જ્યાં અત્યારે છે ને ખરેખર લુપ્ત થઈ ગઈ છે ને અમે નાના નાના હતા ને ત્યારે વસ્તુ મળતી. આ વસ્તુ આપણે નાના નાના હતા ત્યારે આપણે બધાએ ખાધેલી છે અને શું કહેવાય ને જરી કોમેન્ટમાં બતાવી દેજો ને. અને આ ખાવાની ટૂંકમાં આપણે કે એવો ડુંગર ચડતા હોય કે થાક્યા હોય કે શરીરની અંદર પાણીની જે કમી થઈ ગઈ હોય ને અહીંયા બહુ મજા આવે ખાવાની આ વસ્તુ. જોઈ લો અત્યારે અમે આજે લીધી છે કે અમે નાના હતા ત્યારે બહુ ખાધું. હા, તો આને શું કહેવાય ને કોમેન્ટમાં જરી જણાવી દેજો. બાકી હવે આપણે છે ને પાછા આમ ધીરે ધીરે આપણે જે દરિયો જે ખારો સમંદર ઘૂઘવાટ અમારે ને એના તમને દર્શન કરાવું. મિત્રો જોઈ લો, વ્યૂ જોઈ લો. તો અત્યારે આપણે આવી ગયા છે હર્ષિજી વન, અંદરનો વ્યૂ હે બહુ. તો અત્યારે આ વિડીયોને આપણે અહીંયા આરામ દઈશું. ફરી પાછા કાલે મળશું. અંદર પથરાયેલું જે આ હર્ષદ વન છે ને 40 વીઘામાં પથરાયેલું છે ને અદ્ભુત નજારો તમને જોવા મળશે. તો એ અદ્ભુત નજારો હર્ષદ વન જે 40 વીઘામાં પથરાયેલું છે એનો વ્લોગ તમને આવતીકાલે હું બતાવીશ. ત્યાં સુધી બધાને જય માં હર્ષિજી. આવતીકાલે અશુક જોઈ.